આ આખો દી કંટાળો આવી ગયો છે. કાંઈ કામ ધંધો નથી, બા નહીં તે પણ શું કરવું મારે તો. આખો દી કાંઈક ને કાંઈક તકલીફ પડતી જ હોય છે ને. મમ્મી તું કેમ ગુસ્સે છો અને હું થયું? અરે આ બા જો ને બધી વાતમાં ટોક 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 કર્યા જ કરે છે. ખબર નહીં એનું તો હું કરું. જરીક કાંઈક નવી વસ્તુ લાવ્યા હોય તો કે લે પૈસા બગાડી નવી વસ્તુ લાવ્યા. જૂની વસ્તુ કોકને આપી હોય તો કે ઓહો કેટલા બધા પૈસાની હતી. કોઈને આપી થોડી દેવાય, મફત થોડી આવે છે. કોક મહેમાન બે ઘરે આવી ગયા હોય તો એમ કે ઓ મહેમાન આવી ગયા, ખર્ચો થઈ ગયો. આપણે ક્યાંક જમવા જવાનું હોય ન ગયા હોય તો કે તમે તો જમવા જાતા નથી, તમારે સંબંધ રાખવા નથી. આખો દીનો કકડાટ છે એનો. મમ્મી જાવા દે ને, એમાં હું એ મોટા છે તો એ કહી દે થોડું, એમાં હું થયું તારે હલાઈ લેવાનું. અરે મમ્મી એ તો મોટી ઉંમરના છે તો એ તો થોડુંક કહી દે તો એનું થોડી ખોટું લગાડવાનું હોય. જાવા દો હવે. હા અને એ બધું ભૂલી જાજે, હું જાઉં છું રમવા. તું તારું કામ કર, હું મારું કામ કરવા જાઉં. આ શિવે નહીં પણ નાનો છે એટલે એને કઈ ખબર નથી પડતી. પણ જે થયું એ જવા દ્યો. એને કાંઈ ખબર નથી પડતી કે કોણ હું બોલે છે, ક્યારે બોલે છે, એવું કાંઈ મનમાં નથી. પણ એ તો બાળક છે ને, એને ક્યાંથી ખબર પડે. જવા દ્યો. જ્યારે મોટો થશે ને ત્યારે ખબર પડશે કે આ મોટા કેટલા ખોટા હોય છે અને કેટલા હેરાન કરી મૂકે છે. મમ્મી આ કઈ કાગળ આવ્યું છે. લાય તો જોવા દે તો શેનું કાગળ છે. અરે આ તો બાએ બનાવેલું વ્હીલ લાગે છે. પણ એણે ક્યારે બનાવ્યું હશે? જે હોય વાંચીએ તો ખરા. શું છે મમ્મી આ? અરે આ છે ને બાએ બનાવેલું વ્હીલ છે. વ્હીલ એટલે હું પહેલી વાર નામ સાંભળ્યું. વ્હીલ એટલે છે ને જે લોકો આ દુનિયામાંથી જવાના હોય અથવા તો જતા રહ્યા હોય ને, એણે એની જમીન, મકાન, બધી જ વસ્તુ કોકના નામે કરેલી હોય અને એ બધી જ વસ્તુ આ કાગળિયામાં લખેલી હોય. બા ગુજરી ગયા પછી એણે બધી જ વસ્તુ કદાચ આપણા નામે કરી છે એટલે આ કાગળિયામાં લખી હશે. તો એ હું વાંચતી હતી તો હું વાંચી લઉં. શું લખ્યું છે મમ્મી આ? કેમ આટલે આ મોઢું ઉતરી ગયું તારું? અરે શિવેન, હું છે ને બાને ખોટા સમજતી હતી. હું એમ સમજતી હતી કે એ કાયમ મને ટોક ટોક કર્યા કરે છે. પણ આજે બાએ આ વ્હીલ બનાવીને મારી આંખ ખોલી દીધી. એવું તો હું લખ્યું. ને ખબર છે શિવેન, બા ગુજરી ગયા ને એ પહેલા અત્યાર સુધી બા મારી પાસેથી કાયમ પૈસા માંગતા હતા. એ પૈસા બધા એણે ભેગા કર્યા છે અને એ બધા પૈસા ભેગા કરી અને એણે એફડી બનાવી છે. અને એ એફડી ખબર છે કોના નામે બનાવી છે? કોના? એ એફડી એણે મારા નામે બનાવી છે. અને આમાં એણે લખ્યું છે કે એના ગયા પછી આ ઘરને સંભાળવામાં અને ઘરને આગળ લાવવામાં એ પૈસા મારી મદદ કરશે. એ બધા જ પૈસા એ મારા નામે કરીને ગયા છે. અને અત્યાર સુધી હું બા વિશે કેટલું ખોટું વિચારતી હતી. મને એમ હતું કે આખો દિવસ એ પૈસા માંગે છે અને બધી વાતમાં રોકટોક કરે છે અને એક એક રૂપિયો બચાવી અને એક એક રૂપિયાનો હિસાબ કરે છે. પણ આ વાત તો ખોટી છે. એણે આટલા બધા એક એક રૂપિયો પૈસા બધું બચાવી અને એક એક રૂપિયો ભેગો કરી અને એ બધા પૈસાની એફડી કરી અને મારા નામે મૂકી છે. મેં એના વિશે આખી જિંદગી ખોટું જ વિચાર્યું, પણ એણે આખી જિંદગી મારા વિશે હંમેશા સાચું જ વિચાર્યું અને મારા સારા માટે જ વિચાર્યું. આજે એ હતા તોય તે પૈસાની બચત કરતા હતા અને બધા પૈસા ભેગા કરતા હતા. જ્યારે જરૂર પડે ત્યારે આપતા હતા. આજે એ નથી અને એના ગયા પછી પણ એણે બધા પૈસા ભેગા કરી અને આપણી માટે મૂકીને ગયા છે. કેટલું ખોટું વિચારીએ છીએ ને આપણે મોટા માટે, કે હંમેશા એ આપણને હેરાન કરે છે, પૈસા માંગે છે અને બધી વાતમાં રોકટોક કરે છે. આપણે કેટલું ખોટું વિચારીએ છીએ કે મોટા હંમેશા બધી વાતમાં રોકટોક કરે છે ને ખોટા હોય છે. પણ કદાચ એ રોકટોક જ આપણા સારા માટે હોય છે અને એ રોકટોક જ આપણા ભવિષ્ય માટે મદદ કરે છે આપણી. આજે બા જીવતા હોત ને શિવેન તો એના પગે પડીને હું માફી માંગી શકે, કારણ કે મેં જે ભૂલ કરી છે એ ભૂલ નહીં, બહુ મોટો અપરાધ છે. આજે મને મારી જાત ઉપર એટલો ગુસ્સો આવે છે ને કે મેં કેટલું ખોટું વિચાર્યું. મેં હંમેશા એવું વિચાર્યું કે એ આખો દિવસ મને હેરાન કરે છે ને મારી ઉપર રોકટોક કરે છે અને આખો દિવસ મારી જ પાછળ પડ્યા રહે. અને હંમેશા મેં એવું વિચાર્યું કે એ આખો દિવસ મારી જ વાતો બધાને કીધા કરે છે અને મને જ બધાની સામે ખરાબ કરે છે. પણ કદાચ એ મારી ઉપર જે રોકટોક કરતા હતા એ સાચી હતી અને એ મારા ભવિષ્યના સારા માટે હતી એટલે કરતા હતા કે જેથી કરીને એ મારી માટે કંઈક મૂકીને જાય. પણ હવે એ તો કઈ થઈ ન કે શું કરું, બહુ મોટી ભૂલ થઈ ગઈ. અરે તારે એની માફી માંગવી છે અને એ જોતા નથી તો કઈ વાંધો નહીં. અને તારે માફી માંગવી હોય તો એની વિધિ, એની પૂજા એ બધું આવે છે એમાં તો એને માફી માંગી લેજે અને એનું ભાવતું જમવાનું બનાવી દેજે. બા તો બધાને માફ કરે જ છે ને. હા શિવેન, એની આ વિધિ ને તિથિ ને આવે છે ને એમાં હું બધી કન્યાઓને જમવા બોલાવીશ અને એનું ભાવતું બધું બનાવીશ અને એનું ભાવતું ભોજન એને ધરાવીશ અને હું માફી માંગી લઈશ. કદાચ
આવું કરવાથી મને માફ કરી દે. જોયું ને મિત્રો, પેલા આપણે હોય ત્યારે પેલા કોઈ મોટા હોય કે આપણે દાદી દાદી કે ગમે હોય ત્યારે આપણે આપણને રોકટોક કરતા હોય કે ગમે આપણને કહેતા હોય તો આપણે એનું ખોટું માનતા હોઈએ છીએ, એનું ખોટું કરતા હોઈએ છીએ. પણ એ તે વસ્તુ જેને મરી જાય કે ગુજરી જાય ત્યારે એ વસ્તુ આપણને સમજણમાં આવે છે. એ લોકો દુનિયામાં ન હોય ત્યારે એ વાત આપણને સમજે છે કે કેટલા સાચા હતા. અને મારી મમ્મીએ જે ભૂલ કરી એવી ભૂલ તમે પણ કરતા હશો, તો એવી ભૂલ રોકી નાખજો. અને જીવતા હોય તો માફી તો જરૂર માંગી લેજો, બાકી નહીં હોય ત્યારે પછી તમને રોવું આવતું હશે. અહીં મરી જાય પછી એની માફી માંગવાની ભૂલ ન કરતા, એ મરી જાય પછી તેની માફી માંગવાની રાહ ન જોતા, કેમ કે જીવતા હોય ત્યારે સાચું માનતા હોય, મરી જાય પછી આપણને અફસોસ થતો હોય છે. એટલે પહેલા જ તે આપણે એની માફી માંગી લેવાય અને પહેલા જ તેની પૂજા બધું કરી લેવાય. એ જીવતા હોય ત્યારે જ માની લેજો અને જીવતા હોય ત્યારે એને સાચા માની લેજો. એ જીવતા હોય ત્યારે તમે એને દુઃખી ન કરતા, નહીંતર એ મરી જાય પછી તમારે દુઃખી થવાનો વારો આવશે. અને આવા સારા સારા અને આવા જુદા જુદા વિડીયો માટે લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. મળી આવતા વિડીયોમાં.